નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય ગુજરાતી કેકારવ અખિયો કી ડેબિયામાં ચાંદો સૂરજ પહાડ। ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠ બહુ મજાનો છે, બહુ મજા આવે એવો છે, તમને બધાને બહુ મજા પણ આવી હશે સમજવાની। તો ચાલો આપણે સ્વાધ્યાયપોથી સરસ અક્ષરે પૂરીએ, મારી સાથે પૂરતા જાઓ એ તમને બધાને શુભેચ્છા। ચાલો પ્રશ્ન નંબર 1 છે, એક એક વાક્યમાં ઉત્તર લખો। અચરજ વાર્તા કોની છે? તો જવાબ લખો, અચરજ વાર્તા ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા એક નાનકડા છોકરાની છે। બીજું, છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી શું જોતો? તો લખો, છોકરો પોતાની બારીમાંથી ચંદ્રને ઊંચા વાદળોમાં બેસીને લાંબા ઝાડ ઉપર ઠેકીને દૂરના પર્વત તરફ જતા જોતો। ત્રીજું, સૂરજ રોજ ક્યાંથી આવતો અને ક્યાં આથમી જતો? તો કે સૂરજ રોજ પહાડ પાછળથી આવતો અને સાંજે છોકરાના ઘર પાર કરીને આથમી જતો। ચોથું, દૂરના પર્વત પર રહેતા લોકોને કઈ વાતની ખબર હશે એવું છોકરાને થતું? લખો, છોકરાને થતું કે સૂરજ, ચંદ્ર, તારા, વાદળ બધા ક્યાં સૂતા હશે, શાની વાતો કરતા હશે, આ વાતની દૂરના પર્વત પર રહેતા લોકોને ખબર હશે। પાંચમું, એક દિવસ છોકરાને ઘરેથી ભાગી ક્યાં જવાનું મન થયું? એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત પર જવાનું મન થયું। છઠ્ઠું, પર્વત પર જઈને છોકરો સૂરજને શું કરતો જોવાની મજા ઉઠાવવા માંગતો હતો? તો જવાબ લખો, પર્વત પર જઈને છોકરો સૂરજને રસ્તો પાર સૂતા બીજા દિવસના વિચાર કરતો જોવાની મજા ઉઠાવવા માંગતો હતો। સાતમું, પહાડ પર પ્રાણીઓના પગેરા જોતા છોકરાના મનમાં શું થયું? લખો, પહાડ પર પ્રાણીઓના પગેરા જોતા છોકરાને મનમાં થયું એથી પગેરું વડવાવ જોશે અને એ પગેરું જોઈને કદાચ કોઈ દિવસ પ્રાણીઓ એને ઘરે મળવા પણ આવશે। ચાલો હવે પ્રશ્ન નંબર 2, સપના રે સપના કવિતા શાના વિશે છે? તો લખો, સપના રે સપના કવિતા સ્વપ્ન વિશે છે। બીજું, રાત ભર ખેલેંગે સપનોं में चंदा और तू आ લીટીમાં તું એટલે કોણ? રાત ભર ખેલેંગે સપનોं में चंदा और तू आ લીટીમાં તું એટલે બાળક। ત્રીજું, ભૂરે ભૂરે બાદળ એટલે કેવા વાદળ? તો લખો, ભૂરે ભૂરે બાદળ એટલે કાળાશ પડતા રાખોડી રંગના વાદળ। ચોથું, ભીનો શું છે? તો કે ભીનો ચંદ્રનો પડછાયો છે। પછીનું લખો, સપનું કોની જેમ પાણીમાં ઊભું છે? તો કે સપનું બગલાની જેમ પાણીમાં ઊભું છે। છઠ્ઠું, સપના અપના જેવા સાંભળવામાં સરખા લાગતા શબ્દોની જોડી કવિતામાંથી શોધીને લખો। તો લખો, સપના અપના જેવા સાંભળવામાં લાગતા શબ્દોની જોડી। તો એક, ડીબિયા નીંદિયા, બીજું ભર કર, ત્રીજું ભાલફલા લાશું, ચોથું ભવ દવ અને 5। ચાલો બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 2-3 વાક્યમાં ઉત્તર લખો। છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું? તો જવાબ લખો, છોકરાને થતું વાદળ સાથે રમનાર, તાળાઓ સાથે ઠઠ્ઠા કરનાર, ચંદ્ર સાથે મિજબાની કરનારા પર્વત પર રહેનારા કેવા હશે? પર્વત પર જવાથી તેને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે। ઘરની બારીમાંથી બધું દેખાતું ન હતું, છોકરાને પર્વત પર જવાનું મન થયું। ચાલો બીજો પ્રશ્ન, છોકરો પર્વત પર જઈને શું કરવા માંગતો હતો? ત્યાં પહોંચીને તે શું જોયું? લખો, છોકરો પર્વત પર જઈને નિરાતે સૂવા, વાદળ સાથે જમવા, ચંદ્ર સાથે મૈત્રી કરવા અને ત્યાં રહેતા રસિક લોકો, ચંદ્ર, સૂર્ય, તારા અને વાદળાના રહસ્યોની જાણકારી લેવા માંગતો હતો। ત્યાં પહોંચીને ઘણા પ્રાણીઓના પગેરા, તાપડાની આસપાસ બેઠેલા ઘર બહાર વાતો કરવા માણસો, પોતાના જેવા નાનકડા ઘરની બારીઓમાં પોતાના જેવા છોકરા, શાંતિથી ખીલે બંધાઈને સૂતેલા બકરા, પર્વતની આસપાસ બીજા નાના ગામ, આકાશમાં ઊંચે ચંદ્ર અને તારા, દૂર દૂર બીજા પર્વત, બધી ખીણોમાં અને બધા પર્વતો પર નાના ઘર તથા તેની બારીઓમાં નાના છોકરાને જુએ છે। ચાલો પ્રશ્ન નંબર 3, પર્વત પરના લોકોનું જીવન છોકરાના ગામના લોકો કરતાં જુદું તો તમને કઈ રીતે ખબર પડી? લખો, પર્વત પરના લોકોનું જીવન છોકરાના ગામના લોકો કરતાં જુદું ન હતું। ત્યાં પણ છોકરાના ગામની જેમ આસપાસ બીજા નાના ગામ, દૂર દૂર બીજા પર્વત, નાના ઘર, ઘરની બારીઓમાં નાના છોકરા, તાપણું કરી ઘરબારની વાતો કરતા માણસો, આકાશમાં ઊંચે ચંદ્ર અને તારા હતા। ચોથું, છોકરો છેલ્લે દુઃખી થાય કેમ? હા, છોકરો છેલ્લે દુઃખી થાય કારણ કે પર્વત પર જે તે જોવા આવતા એમાંનું કોઈ જ નહોતું। આમ તેનું સઘળું અચરજ ચાલ્યું હોવાથી, એટલે કે હવે કોઈ જાતનું અચરજ ન હોવાથી તે દુઃખી થાય છે। બીજો,
ચંદ્રમાં દરરોજ કેવા ફેરફાર થતા હતા? લખો ચંદ્રનું મોં દરરોજ જરા જરા વધતું જઈ મોટું ગોળ મટોળ થતું હતું, ત્યાર પછી પાછું ધીમે ધીમે નાનો થઈ આખરે એક રાત્રે છું થઈ જતું હતું. બીજું, દિવસે સૂરજે ઉતારેલા ડગલાનું વાદળ શું કરતા? લખો વાદળ દિવસે સૂરજે ઉતારેલા રંગરંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતા તેઓ ઘેલા થઈને નાચતા અને પોતાનો આકાર બદલતા. ત્રીજું, પર્વત પર ચડવા જતા છોકરાની હાલત કેવી થઈ? લખો પર્વત પર ચડવા જતા છોકરાના પગ દુખવા માંડ્યા, પણ એ હસતા હસતા એ દોડ્યો રહ્યો, એના કપડાં ખરડવા માંડ્યા, શ્વાસ ભરાઈ આવ્યું અને આંખમાંથી પાણી ઝરવા માંડ્યું. ચોથું, દોડીને પર્વત પર જતો છોકરો થાક્યો હોવા છતાં મનમાં શું વિચારતો? લખો દોડીને પર્વત પર જતો છોકરો થાક્યો હોવા છતાં મનમાં વિચારતો હતો કે પર્વત ઉપર જઈને નિરાતે સૂવાનું જ છે, વાદળ સાથે જમવાનું છે, ચંદ્ર સાથે મૈત્રી કરવાની છે અને પર્વત પર રહેતા લોકો પાસેથી રહસ્યોની સમજણ લેવાની છે. પાંચમું, પર્વત ઉપર ગયા પછી છોકરાને શાનું દુઃખ ન થયું? તો લોકો પર્વત પર ગયા પછી છોકરાને જે જોવા અને જાણવા પર્વત ઉપર ગયો હતો એવું ક્યાંય ત્યાં નહોતું. હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા ન રહી. આ વાતનું છોકરાને દુઃખ ન થયું. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ચાલો, છોકરાને કઈ કઈ બાબતોનું અચરજ થયું? ચલો લખો, ચંદ્ર એક રાત્રે કેમ છું થઈ જતો હશે? બીજું, ચંદ્ર સાથી રાજી કે ગમગીન થતો હશે? ત્રીજું, ચંદ્ર રોજ શા માટે દૂરના પર્વત પર જતો હશે? ચોથું, તારા ચંદ્ર સાથે વાતો કરતા હશે? પાંચમું, વાદળ ચંદ્રની અડોડડીને દૂરના પર્વત પર જઈને શ્વાસ ખાતા હશે? છઠ્ઠું, વાદળ સૂરજે ફેંકી દીધેલા ડગલા પહેરી આકાશના અરીસામાં જઈ ઘેલા થઈ નાચતા હશે? સાતમું, સૂરજ રાત્રે બારીમાંથી ચંદ્રને જોયા કરતો હશે? આઠમું, સૂરજ, ચંદ્ર, તારા, વાદળ બધા ક્યાં સૂતા હશે? શાની વાતો કરતા હશે? પછીનો પ્રશ્ન બીજો, આ એકમ ભણતા ભણતા સૂર્ય, ચંદ્ર, તારા, વાદળ, વૃક્ષ, નદી જેવા કુદરતી તત્વો અને માણસે બનાવેલી ચીજવસ્તુ તથા ઘટના વિશે તમને જે અચરજ થાય તે લખો. જવાબ લખો, સૂરજ રાત્રે ક્યાં જતો હશે? ચંદ્ર દિવસે કેમ નહીં દેખાતો હોય? તારા આખી રાત કેવી રીતે જાગી શકતા હશે? વાદળ ચોમાસામાં કેવી રીતે દોડાદોડી કરે છે? પહાડ જૂના જોગીની જેમ બેઠા હોય છે? વૃક્ષ પર ફળ કેવી રીતે થતા હશે? નદીઓ ન હોય તો પાણી કેવી રીતે પ્રાપ્ત થતા? કમ્પ્યુટર ન હોય તો અટપટા કાર્યો ઝડપથી કેવી રીતે પૂર્ણ થતા? ગ્લોબલ વોર્મિંગને કારણે કુદરતી રચનામાં કેવું પરિવર્તન આવ્યું હશે? ચાલો વિદ્યાર્થી મિત્રો, અચરજ વાર્તામાં બન્યું હોય તો આહાહા અને ન બન્યું હોય તો ઉફ લખો. લાગતું વાક્ય સુધારીને લખો. ચાલો, પેલું છે આહાહા, પહેલામાં લખો આહાહા. બીજું છે વાદળો અંદર અંદર વાતો કરીને ખટખટાટ હસે છે, તો એમાં આવશે ઉફ. તો લખો વાદળો ચંદ્ર અને તારાનો સંવાદ સાંભળીને ખટખટાટ હસે છે. ત્રીજું, પર્વત પાર કરીને વાદળ સાથે મૈત્રી કરવાની હતી. ઉફ ઉફ, એમાં લખો પર્વત પાર કરીને ચંદ્ર સાથે મૈત્રી કરવાની હતી. ચોથું, સૂરજ પર્વત પર નિરાતે બેઠો બેઠો વિચાર કરે છે, તો એમાં લખો ઉફ ઉફ. સૂરજ પર્વત પર નિરાતે સૂતો વિચાર કરે છે. પાંચમું, પર્વત પર રહેલા લોકો ચંદ્ર અને વાદળ વિશે વાતો કરે છે, તો એમાં લખો ઉફ ઉફ. પર્વત પર રહેલા લોકો ઘરબાર વિશે વાતો કરે છે. છઠ્ઠું, પર્વત પર જઈને ખબર પડી કે તારા કવિતા સાંભળે છે, તો એમાં લખો ઉફ ઉફ. તો જવાબ લખો, પર્વત પર જઈને ખબર પડી કે તારા કવિતા બોલે છે. સાતમું, છેવટે છોકરાને કોઈ રંજ ન રહ્યાનું અચરજ થયું, તો ઉફ ઉફ. એમાં લખો છેવટે છોકરાને કોઈ અચરજ ન રહ્યું. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાંચમો પ્રશ્ન છે ખરા ખોટાની નિશાની તમારે કરવાની છે. ચાલો, પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું સાચું અને સાતમું ખોટું. જોઈ શકો છો તમે સાચા ખોટા. હવે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. જુઓ ખાલી જગ્યા પ્રશ્ન નંબર 6માં, છોકરો રોજ ચંદ્રને જોયા કરતો. બીજું, ચંદ્રનું મોં વધીને મોટું ગોળ મટોળ થતું. ત્રીજું, વાદળ દિવસ હોય કે રાત રોજ દેખાતા. ચોથું, છોકરો જેમ જેમ પર્વતની તરફ જતો ગયો તેમ તેમ જાણે દૂર ને દૂર ખસતો ગયો. પાંચમું, પર્વત પર જઈ છોકરાને ત્યાં રહેતા રસિક લોકો પાસેથી રહસ્યોની સમજણ લેવાની હતી. છઠ્ઠું, છોકરો વેલા પકડી પર્વત પર ચડવા માંડ્યો. સાતમું, તાપણાની આસપાસ બેઠેલા લોકો ઘરબારની વાતો કરતા હતા. ચાલો, સાતમો પ્રશ્ન છે છોકરાને આ જાણ ઈચ્છા થાય છે, હા કે નામાં લખો. પેલું, ચંદ્રના દુઃખનું કારણ શું હશે? તો કે હા. બીજું, ચંદ્ર રોજ દૂરના પર્વત પર શા માટે જાય છે? તો કે હા. ત્રીજું, ચંદ્ર કઈ ભાષા બોલતો હશે? તો કે ના.
ચોથું, દૂરના પર્વત પર રહેનારા લોકો કેવા હશે? તો કે હા. પાંચમું, વાદળ અને ચંદ્ર એકબીજાને અડોઅડ કેમ ચાલે છે? તો કે હા. છઠ્ઠું, સૂરજ, ચંદ્ર, તારા, વાદળ વગેરે ક્યાં સૂતા હશે? તો કે હા. ચાલો વિદ્યાર્થી મિત્રો, જવાબ લખી શકો છો. હા, હા, ના, હા ને હા. ચાલો હવે છે અચરજ વાર્તા. છોકરાને શેના વિશે કઈ કઈ બાબતોનો અચરજ થાય છે તે દરેક વિશે તેમાંની બે બાબત તમારે લખવાની છે. ચાલો પેલામાં આવશે હા. પછી બીજું લખો, વાદળ ચંદ્રની અડોડ ચાલીને દૂરના પર્વત પર જઈ શ્વાસ ખાતા હશે? તો કે ના. વાદળ સૂરજે ફેંકી દીધેલા ડગલા પહેરી આકાશના અરીસામાં જોઈ ઘેલા થઈ નાચતા હશે? તો કે ના. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી ત્રીજું, સૂરજ રાત્રે એ બારીમાંથી ચંદ્રને જોયા કરતો હશે? તો કે ના. બીજું, સૂરજ ક્યાં સૂતો હશે? તો કે હા. ચોથું, તારા ચંદ્ર સાથે? તો કે હા. તારા શાની વાતો કરતા હશે? તો કે હા. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. હા, ના, હા. ચાલો પછીનું લખીએ અચરજ વાતો. રાઈટની નિશાની કરવાની છે. ચલો 7મો પ્રશ્ન, આંખ બંધ કરીને અચરજ વાર્તા યાદ કરો. વાક્યનો સાચો અર્થ હોય તો વિકલ્પ સામે રાઈટ કરો. ચાલો એમાં બ, છોકરાને થયું જંગલી જાનવરો મારા પગની છાપ જોઈ ક્યારેક ઘરે મળવાતા આવતા હશે? તો એમાં આવશે બની સામે રાઈટ કરો. પછી બીજામાં, પર્વત પર જવાથી છોકરાને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે? તેમાં આવશે ક, છોકરાને પહાડ પરથી આકાશની બધી છુપી વાતો ખબર પડી જશે. ત્રીજું, નાનકડા છોકરા પર્વતની ટોચ પરથી ચંદ્રને તળેટી તરફ આવતો જોતા હશે અને પોતાની જેમ તળેટીએ જઈને ચંદ્રનો ભેટો કરવાનો વિચાર કરતા હશે? તેમાં આવશે રાઈટ. બ, પર્વત પરના નાનકડા છોકરા ચંદ્રને નીચે આવતો જોઈને મળવાનો વિચારતા હશે? તેમાં બ સામે રાઈટ કરો. ચાલો 10મો પ્રશ્ન, નીચેના કુદરતી તત્વોને માણસ જેવા કામ કરતા બતાવ્યા છે. તો માણસ જેવા કામ, સૂર્ય, તેમાં લખો સૂર્ય, ડગલો બદલવો, સૂવું, વિચાર કરવો. ચંદ્ર, તેમાં લખો ખુશ થવું, ઉદાસ થવું, વાતો કરવી, વાતો સાંભળવી. તારા, તો કે વાતો કરવી, વાતો સાંભળવી, કવિતા બોલવી. વાદળ, ખડખડાટ, હસવું, શ્વાસ લેવો, ડગલો પહેરવો, અરીસામાં જોવું, નાચવું અને તાળી પાડવી. મિત્રો, લીટી કરેલા શબ્દને બદલે કૌંસમાં બીજો શબ્દ વાપરવાથી વાક્ય નહીં બદલાય તે સામે રાઈટ કરો. જો પેલામાં આવશે રાઈટ ગમગીન, પછી બીજામાં છે અચરજ, પછી ત્રીજામાં લખો કશુંક નવું જાણવાની ઈચ્છા, ચોથામાં આવશે શ્વાસ ભરાઈ ગયો અને પાંચમામાં આવશે વગડાવું. ચાલો 12મો પ્રશ્ન છે. પ્રશ્નના ઉત્તર લખો. તમને કયું વગડાવું પ્રાણી સૌથી વધુ ગમે? તો કે એમાં લખો વાઘ. બીજું, તમે કયા પ્રાણીઓના પગેરા ઓળખી શકો છો? તેમાં લખો કૂતરો, ઊંટ અને હાથી. ત્રીજું, સૂર્ય, ચંદ્ર અને તારાઓ ક્યાં દેખાય છે? તો આકાશ, ગગન, અંબર અને ખ પણ કહેવાય. તમને અંબરમાં શું જોવું ગમે? તો કે સૂર્ય, ચંદ્ર, તારાઓ અને વાદળો. ચોથું, તમને ક્યારે શ્વાસ ભરાયો એવું લાગે? તો કે ઝડપથી સાયકલ ચલાવતા, ઝડપથી પગથિયા ચડતા, પકડદાવ રમતા, નૃત્ય કરતા, કસરત કરતા, દોડતા. પાંચમું, તમારા વિસ્તારમાં રહસ્યવાળી કોઈ જગ્યા છે? તો કે હા, ઝૂલતા મિનાર. છઠ્ઠું, તમને કોના કપડાં પહેરો તો તમારા પર તે ડગલા જેવા લાગે? પપ્પા, મમ્મી, દાદા, દાદી. સાતમું, તમારા નાનીના ગામે પહોંચવું હોય તો તમારા આશરે કેટલા ગામ પાર કરવા પડે? તો કે 7. 13મો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચાલો પેલી ખાલી જગ્યામાં લખો રહસ્ય, બીજીમાં કૌતુક, ત્રીજીમાં વગડાવ, ચોથીમાં ગમગીન, પાંચમીમાં પાર કરવું અને છઠ્ઠીમાં ભેટો કરવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બ, કૌંસમાંના શબ્દો પરથી 5 વાક્ય બનાવવાના છે. ચાલો લખો. પેલું, નતાશા ટીવી પર આવતા ઇન્ડિયન આઇડલ પ્રોગ્રામ પાછળ એવી ઘેલી થઈ ગઈ કે તેનું પ્રસારણ શરૂ થાય એટલે તરત જ બધા કામ પડતા મૂકી મુક્ત ભાવે ગીતો સાંભળવા બેસી જતી. બીજો, શિવમે સ્પર્ધામાં વિજેતા બનવા ખૂબ જ ઝડપથી તરીને તળાવ પાર કર્યું એટલે તેનો શ્વાસ ભરાઈ ગયો. ત્રીજું, હંમેશા ખુશ રહેતા મુકેશભાઈ આજે ગમગીન દેખાતા સૌને કૌતુક થયું. ચોથું, ડિસ્કવરી ફ્રેન્ડ્સના કિડ્સના એક કાર્યક્રમમાં ચંદ્રની કળાઓનું સઘળું રહસ્યની જાણ થઈ, ખૂબ મજા પડી. પાંચમું, સિંહ જેવા વગડાવ પશુનો ભેટો કરવા લોકો સાસણગીર જાય છે. 14મો પ્રશ્ન, ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. પેલું આપેલું છે, બીજાથી ચાલુ કરીએ. આજુબાજુ વગડાવ ગમગીન. જવાબ લખો. મારા ગામની આજુબાજુના વગડાવ પશુઓ મારી જેમ ક્યારેક ગમગીન થતા હશે. બીજું, આંખો પાર કરવું અચરજ.
આખે આખો સમુદ્ર તરીને પાર કરવું એ અચરજ કહેવાય. ચોથું, મિજબાની ખટખડાટ ખુશ. લખો, જન્મદિવસની મિજબાનીમાં બાળકો ખુશ થઈને ખટખડાટ હસતા હોય છે. પાંચમું, અંબર અડોટ કૌતુક. તો લખો, અંબરમાં સૂર્ય અને ચંદ્રો અડોટ દેખાય તો કૌતુક લાગે. છઠ્ઠું, આસપાસ પગેરું રહસ્ય. ઘટનાના આસપાસના સ્થળોથી ગુનેગારનો પગેરું શોધી ગુનાનું રહસ્ય શોધી શકાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, 15મો પ્રશ્ન જુઓ. બને તેટલા બધા શબ્દોના વિરોધી શબ્દ અર્થ બનાવતા શબ્દ મૂકી લખવાનું છે. પહેલાનો હું ડાયરેક્ટ જવાબ બોલું છું, સીધો જવાબ તમે લખો. તું અને તારો ભાઈ ધીમેથી ખીણની તળેટીએ ઉતર્યા. બીજું, અમાસના દિવસે સૂર્યને થોડોક પણ ન જોઈ મમ્મી ઉદાસ થઈ ગઈ. ત્રીજું, પારકી બકરીને મરેલી જોતા જ કાકા અશાંત થઈ ગયા. ચોથું, પાલતુ પ્રાણીઓની સંખ્યા ઘટતી જતી નથી. પાંચમું, ઝૂંપડી નદીથી દૂર નથી. 16મો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો, ખાનામાંથી એક એક શબ્દ જૂથ લઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું છે. ચાલો બીજેથી ચાલુ કરીએ. ઓહો, હવે તને જરા સમજણ પડવા લાગી હશે. ત્રીજું, ઓહો, તું તો વધીને પપ્પા જેવડો થઈ ગયો છે. ત્રીજું, ટ્રેનનો દૂર દૂર સુધી અવાજ સંભળાતો. હાસ તો ત્યાં જોતા જોતા ટોળું ભેગું થઈ ગયું. છઠ્ઠું, એમાં લખો, જોત જોતામાં મામા અમારા ઘરે આવે. સાતમું, કોઈ કઈ વાર અમે મામાના ઘરે જઈએ. આઠમું, જેમ જેમ પરીક્ષા નજીક આવતી જાય તેમ તેમ વાંચનનો સમય વધારવો પડે. નવમું, શેઠ શેઠાણી ધીમે ધીમે વાતો કરતા. 10મું, વાર્તા લેખનમાં નાના વાક્યો બનાવવા. 11મું, એમાં જો પેલી ખાલી જગ્યા મહેમાનને આવ કરી. મારા મમ્મી હસતા હસતા મહેમાનને આવકારે. 12મું, વિચાર કરે છે. તો પપ્પા રાત્રે સૂતા સૂતા વિચાર કરે છે. 13મું, બોલતા શીખતું જાય. તો લખો, બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ બોલતા શીખતું જાય. હવે 17મો પ્રશ્ન જુઓ. અર્થ સમજો અને નિશાની કરી વાક્યો લખો. અરે રે, છોકરું પડી ગયું. બીજું, મારા ઘરે મહેમાન આવ્યા છે. ત્રીજું, ઓહ, મને તો આજે ખબર પડી. ચોથું, આહા, આવ્યું વેકેશન. પાંચમું, અમે આ વેકેશનમાં પ્રવાસમાં જવાના છીએ. છઠ્ઠું, અરે વાહ, તું તો બહુ મીઠું મીઠું ગાય છે. સાતમું, કંઈ ખબર જ નથી પડતી ને. સુપ્રભાત, હું મજામાં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, 18મો પ્રશ્ન છે, નિશાની કરવાની છે. એની નીચે તમારે લીટી જો નિશાની કરતા જાઓ. જ્યાં જ્યાં આશ્ચર્ય ચિહ્નની નિશાની છે ત્યાં તમે નિશાની કરતા જાઓ. આપેલું છે જુઓ. ચાલો 19મો પ્રશ્ન, જે શબ્દ યોગ્ય લાગે તેની સામે રાઈટની નિશાની કરો. પહેલામાં, ઓ ઊંઘ મારી આંખોની ડાબડીમાં ભરાઈ જા. બીજું, પેલું, વાદળોએ રીત જેવો આકાર બનાવ્યો છે. ત્રીજું, આખી રાત તારાની લખોટીથી રમેશું. ચોથું, ગામ પીળા પીળા કેસરી રંગના છે. પાંચમું, સ્વપ્નના પગ પાણીમાં ડૂબેલા છે. 20મું, જો આવું હોય તો કેવું લાગે. ચાલો વિદ્યાર્થી મિત્રો જવાબ લખો. પેલું, જો આંખો દાબડી હોય તો તેમાં નિંદર સિવાય બીજું શું ભર્યું હોય. તો લખો, જો આંખો દાબડી હોય તો તેમાં નિંદર સિવાય બીજું પ્રેમ, નફરત, સ્વપ્ન, આશા, દયા વગેરે ભર્યું હોય. જો વાદળો રીછ હોય તો તે આકાશમાં શું કરે. લખો, જો વાદળો રીછ હોય તો તે આકાશમાં મધ શોધે. ત્રીજું, જો વાદળ તમારે ખાટલે હાલરડું ગાવા બેસે તો શું થાય. તો જો વાદળ મારે ખાટલે હાલરડું ગાવા બેસે તો ખમ્મા વરસાદને જવું વારણે રે લોલ ગાય. ચોથું, જો ગામ પીળું પીળું અને કેસરી હોય તો ક્યાં ક્યાં ફૂલો ખીલ્યા હશે. તો લખો, જો ગામ પીળું પીળું અને કેસરી હોય તો સૂર્યમુખી, ચંપો, ગલગોટો, ગુલમોહર, ગરમાળો અને કેસરીડો, નરગીસ જેવા ફૂલો ખીલ્યા હોય. પાંચમું, જો ચાંદની ભીની ભીની હોય તો તે શાના કારણે. લખો, જો ચાંદની ભીની ભીની હોય તો ઝાકળના ટીપાના કારણે. છઠ્ઠું, સપનામાં તમારી ઊંઘ ઉડી જાય અને તારાથી ભરેલું આકાશ દેખાય. તમને કેવા કેવા વિચાર આવે, તમને શું કરવાનું મન થાય. લખો, સપનામાં મારી ઊંઘ ઉડી જાય અને તારાથી ભરેલું આકાશ દેખાય તો મને તારા સાથે વાતો કરવાના, તારાની વાતો સાંભળવાના, તારા સાથે વિચાર આવે. મને આખી રાત તારાની લખોટીથી રમવાનું મન થાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, 21મો પ્રશ્ન, હકીકત અને સપના જેવું લાગે તો સપનું લખો અને એક હકીકતવાળું અને એક સપનાવાળું વાક્ય બનાવીએ. ચાલો, પહેલામાં આવશે જો હકીકત, બીજું આવશે સપનું, ત્રીજું આવશે હકીકત, ચોથું આવશે સપનું, પાંચમું આવશે સપનું, છઠ્ઠું આવશે સપનું, સાતમું આવશે સપનું, આઠમું આવશે હકીકત
અને 9મામાં જુઓ, આજે અમે ક્રિકેટની મેચ જીતી ગયા. તો હકીકત. 10મામાં ચોમાસામાં ગામમાં રમકડાનો વરસાદ થયો. તો આવશે સપનું. ચાલો વિદ્યાર્થી મિત્રો, લખી શકો છો આખું જોઈને. પછીનું છે 22મો પ્રશ્ન. ચાલો રમીએ સ્વપ્નાક્ષરી. તમને કેવું સ્વપ્ન આવી બહુ ગમે વર્ણન કરો. ચાલો આપણે લખીએ. મને જવાનું બહુ ગમતું સપનું. ચાલો લખીએ. હું રજાઓમાં મારા નાનાને ત્યાં તેમના ઘરે જાઉં, તેમની સાથે તેમના ખેતરમાં જાઉં. ખેતર ખૂબ મોટું હોય, તેમાં ઘઉંનો પાક તૈયાર થયો હોય, તેથી સુંદર લાગતું હોય, તેથી ખેતર સુંદર લાગતું હોય. ખેતરમાં લાંબા અને લીમડાના વૃક્ષ પણ હોય, ત્યાં ગાયો ભેંસો ઘાસ ચરતી હોય. ખેતરમાં એક કૂવો હોય, તેમાં ઘણું પાણી હોય. એક વૃક્ષ નીચે ગાડું હોય, તેની પાસે બાળકો બેઠેલા હોય. ઠંડો ઠંડો પવન ફૂંકાતો હોય. ખેતરમાં મજૂરો કામ કરતા હોય. નાના મને ઘઉંનો પોંક ખવડાવે, તે મને કેરી ખાવા આપે, તે તેમને આ ખેતરમાં ફેરવે અને મજા કરાવે. 23મો પ્રશ્ન જુઓ. ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. જો વરસાદ એટલે આકાશમાં ઊંધા લટકાયેલા ફુવારા, આકાશમાં ચાલુ રાખેલા નળ. તો આપણે લખીએ જવાબ, ચોરેલું પાણી પાછું આપતું ચોર. બીજું, વૃક્ષ એટલે ધરતી પર લીલી ચાદર ઓઢીને એક પગે ઉભેલા તપસ્વીઓ. તો લખો, ધરતી પર પંખીએ મેળવેલું મફતનું ઘર. ત્રીજું, પવન એટલે વાદળને પોતાની ગાડીમાં બેસાડી ફરવા નીકળતો ડ્રાઈવર. તો લખો, પતંગને બોલની જેમ ફટકારી આકાશમાં મોકલતું બેટ. ચોથું, વીજળી એટલે તો લખો, આકાશમાં ઉજવાતી દિવાળી. તો આકાશની ડિસ્કો લાઇટ. 5મો, સૂરજ એટલે આખી દુનિયામાં અજવાળું ફેલાવે એવો દીવો, આકાશમાં અધર લટકતું ફાનસ. તો એમાં લખો, સમગ્ર પૃથ્વી પરનું સૌથી મોટું હીટર. 6થું, વિમાન એટલે પૈસાથી આકાશમાં મુસાફરી કરાવતો વિશાળ પંખી. તો લખો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જલ્દી પહોંચાડી દેનાર ચીન દુનિયાના મોટા ભાગના દેશોમાં જોવા મળતું ઝડપી પંખી. 7મું, મોર એટલે તો લખો, રંગબેરંગી કપડાં અને માથે મુગટ ધારણ કરેલો સુંદર રાજા. ચોમાસામાં આનંદમાં આવીને નૃત્ય કરતો કલાકાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે લખીએ 24મો પ્રશ્ન. જો 2 ફકરાના વાક્ય ટુકડા ભેગા થઈ ગયા છે અને ટુકડા છૂટા પાડવાના છે ને વાક્ય બનાવી. ચલો લખો. વૃક્ષાસન કરીએ. સાવધાનમાં ઊભા રહો. જમણા પગને ઘૂંટણથી વાળીને ડાબી સાથળ પર ગોઠવો. ડાબા પગ પર શરીરનું સંતુલન ગોઠવી લો. બંને હાથ ઉપર કરો. માથા ઉપર નમસ્કારની રીતે હાથ જોડો. ઊંડા શ્વાસ કરી આ રીતે જ્યાં સુધી ઊભા રહી શકાય ત્યાં સુધી ઊભા રહો. આ રીતે પગ બદલીને ફરીથી કરો. ચલો બીજું, ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમની માતાનું નામ પુતળીબાઈ અને પિતાનું નામ કરમચંદ હતું. તેમણે ઇંગ્લેન્ડ જઈ વકીલાતનો અભ્યાસ કર્યો હતો. મોહનદાસે આફ્રિકામાં વકીલાત કરી હતી. આફ્રિકામાં પણ તેણે સત્યાગ્રહ કર્યો હતો. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈને લખી શકો છો. 25મો પ્રશ્ન. જો એકબીજાને કહો કે પછી શું થયું હશે સૌથી વધુ ગમેલી વાતો. ચાલો, અત્યારે શું પહેર્યું છે ને પછી શું થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, લખી શકો છો. મમ્મીએ બ્રશ કરવાની બૂમો પાડી. બ્રશ કરીને નાહી ધોઈ તૈયાર થયો. પછી નાસ્તો કર્યો અને દૂધ પીધું. સ્કૂલ વાન આવી શાળાએ જવા નીકળ્યો. પછી આમાં લોકો, હું અને મારી બહેન બગીચામાં રમતા હતા. મેં મારી બહેનને બેલથી પંપાડ્યું. થોડી વારમાં તે ખુશ થઈને ઉડી ગયું. પછી આવશે, હું ઉત્તરાયણના દિવસે ધાબા પરના પતંગ અને પાકી દોરી લઈ પતંગ ઉડાડવા ગયો અથવા ગઈ. તો લખો, આજુબાજુ ઉડતા બધા પતંગ પેચ લઈને કાપી દીધા. હવે મારા પતંગને ખુલ્લા આકાશમાં મળી ગયું. પછીનું, શાળાથી ઘરે આવતા રસ્તામાં ભૂત મળ્યું. તેણે મારો રસ્તો રોક્યો. લખો, ભૂત પાસે હું મારા તમામ કામ ફટાફટ કરાવવા લાગ્યો. કવિતા કંઠસ્થ કરી. પછી કવિતા જોયા વિના સુંદર અક્ષરે લખી. રજાનો દિવસ હતો. સવારે બધા મિત્રો ભેગા થાય. ખોખો રમવાની ખૂબ મજા આવી. થાક્યા પાક્યા ઘરે જઈ જમ્યા. ચાલો વિદ્યાર્થી મિત્રો, સાચી જોડણી લખવાની છે. લખો. પહેલામાં કૌતુક, જો તમે જોઈ શકો છો. પછી મુગ્ધ, પછી અરીસો, પછી મિજબાની, પછી શકડું, પછી શિખર, પછી પાંદડું, પછી પગેરું, પછી મૈત્રી, પછી પથ્થર. ચાલો હવે વિરોધી શબ્દ લખો. ઊંચું તો કે નીચું, લાંબુ તો કે ટૂંકું, દૂર તો કે નજીક અથવા પાસે, રાત તો કે દિવસ અથવા દિન, મોટું નાનું, રાજી નારાજ, બહુ થોડું, ઉત્સાહ નિરુત્સાહ, ઉપર નીચે, અંબર ધરતી.
શિખર, તળેટી, ગરમ, ઠંડુ, દુઃખ, સુખ, શાંતિ, અશાંતિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, 28મો પ્રશ્ન છે. વિરામ ચિહ્નમાંથી યોગ્ય વિરામ મૂકી વાક્ય ફરીથી લખવાના છે. ચાલો લખો. એની આંખમાં જળજળિયા આવ્યા. નાનો છોકરો ઊભો થયો. બધા ઘડીક પર અવાક થઈ રહ્યા. તમે તો તેને આજે ઘણું શીખવી દીધું. અમે બજારમાંથી ચા, ખાંડ, ગોળ અને મસાલા ખરીદ્યા. તમે તેને કેવી રીતે ઓળખો? 7મું, પરીક્ષા વખતે પેન, પેન્સિલ અને રબર લઈને જ આવવું. 8મું, તારે શું શીખવું છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 29મો પ્રશ્ન છે. યોગ્ય શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો. જો પેલામાં બાળક શાંતિથી ઊંઘી ગયું. બીજું, દાદીમાં સદાય હસતા હોય. ત્રીજું, માણસો ટપટપ મરવા લાગ્યા. ચોથું, હારને સાચવીને થેલીમાં મૂક્યો. 5મું, બા ઉતાવળી ઘરની બહાર નીકળી. 6ઠું, અમે ધીમે ધીમે ગયા. 7મું, પ્રાચી ઝડપથી લખે છે. 8મું, તે બેઠા બેઠા પગાર લે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આશાની આશા આ ફકરો વાંચી અને આપણે એના પ્રશ્ન જવાબ લખવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો લખો. આમાં કઈ કઈ રમતની વાત આવે છે તો લખો. આમાં ખોખો, ગીલી ડંડો, ઘર ઘર, બા બનવું, મોટર ચલાવવી, ઢીંગલી રમવી, ઉકા રમવા જેવી રમતોની વાત આવે છે. બીજું, છોકરો કઈ રમતો રમે છે તો લખો. છોકરો ખોખો, ગીલી ડંડો અને મોટર ચલાવવાની રમતો રમે છે. તો છોકરી કઈ રમતો રમે છે તેમાં લખો. છોકરી ઘર ઘર, બા બનવું, ઢીંગલી રમવું, ઉકા મારવા જેવી રમતો રમે છે. ચોથું, આશાને રમત વિશે શી ફરિયાદ છે તો લખો. આશાને રમત વિશે એ ફરિયાદ છે કે તેને મોટર ચલાવી છે પણ બા બાપુ તેને આપતા નથી. 5મું, મમ્મી પપ્પા આશાને મોટર કેમ આપતા નથી? લખો. આશા છોકરી હોવાથી તેનાથી મોટર વડે ન રમાય આવી સમજ ધરાવતા હોવાના કારણે મમ્મી પપ્પા આશાને મોટર આપતા નથી. 6ઠું, તમારા ઘરમાં ભાઈ અને બહેનને રમવાના રમકડા જુદા જુદા છે? ના, મારા ઘરમાં ભાઈ અને બહેનને રમવાના રમકડા જુદા જુદા નથી. 7મું, છોકરી આશા રમે છે તેવા રમકડાથી રમે અને છોકરો આશાનો ભાઈ રમે છે તેવા રમકડાને રમે એ વાત તમને બરાબર છે કે કેમ? લખો. છોકરી આશા રમે છે તેવા રમકડાથી રમે અને છોકરો આશાનો ભાઈ રમે તેવા રમકડાથી રમે છે એ વાત મને બરાબર લાગતી નથી. કેમ કે રમકડા બાળકો માટે હોય છે, તેને છોકરા માટેના અને છોકરી માટેના લેબલ લગાવી જુદા જુદા પાડવાની જરૂર નથી. આમ કરવાથી સમાજમાં છોકરીનો ભેદ ઊભો થશે અને છોકરીઓની લાગણીને ઠેસ પહોંચશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, 8મું, આશાના મમ્મી પપ્પાને તમે શી સલાહ આપશો તો લખો. આશાના મમ્મી પપ્પાને હું એ સલાહ આપીશ કે છોકરા અને છોકરીને સમાન મહત્વ આપીને સમાન રીતે ઉછેરવા જોઈએ. છોકરીઓને પણ તેમને ગમતી પ્રવૃત્તિઓ કરવા દેવી જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 જુઓ. કોષ્ટકમાંથી શોધી અને એની ઉપર ગોળ કરવાના છે. ચાલો, પેલું છે પહાડ, બીજું છે ભેદ, ત્રીજું નવાઈ, ચોથું બધું, 5મું ઉદાસ, 6ઠું ઉમંગ, 7મું મોહિત, 8મું વન, 9મું દર્પણ, 10મું મિત્રતા, 11મું ઉજાણી, 12મું પગલું ને 13મું આકાશ. પછીનું જો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો અક્ષર લઈ નવો શબ્દ બનાવવાનો છે. પેલું જો શિકાર, રજા, જાત્રા, ત્રાસ અને સમય. બીજું યમુના તો લખો. નાગ, ગણપતિ, તિલક અને કલમ. બીજું મગર તો કે રસોડું, ડુંગર, રતન અને નસીબ. ત્રીજું બળદ, દમન, બેગર, રસા અને શાલ. ચોથું રજત તો કે તકલી, લીમડો, ડોશી અને સીમ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.